चलो जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આપણે પાઠ નંબર 3 પરમાણુ અને અણુઓ એ પાઠ વિશે આપણે અભ્યાસ કરતા હતા। છેલ્લે આપણે જોયું અણુ શું છે, બરોબર, એના પરમાણુય દળ, મેં ઓલું આગળનું કોષ્ટક હતું એ કીધું હતું, યાદ રાખજો। પરમાણુય દળ બધાના આપેલા હતા, એ તમે બધા પાકી નોટમાં લખ્યા છે। કેટલાય લેખા છે? હાથ ઊંચો કરો। સરસ। તો ત્યાંથી આગળ જોઈએ કે તત્વના અણુઓ, આગળનો ટોપિક છે આપણો તત્વના અણુઓ। હવે જે આપણે વાત થઈ હતી કે પરમાણુ કોને કહેવાય અને અણુ કોને કહેવાય, બરોબર। પરમાણુ હોય તો હાવ નાનામાં નાનો કણ એટલે પરમાણુ, અને એ બધા પરમાણુ ભેગા થઈ સંયોજાય અને શેની રચના કરે? અણુની રચના કરે। આપણે આવું ભણ્યા હતા। તો હવે એમાં જુઓ તમે કે કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે। એક જ તત્વના પરમાણુ હોય એ એના દ્વારા જ બને, જેના ઉદાહરણ આપ્યા છે, જેમ કે આર્ગોન છે, હિલિયમ છે, બરોબર, એ બધા એક જ તત્વના પરમાણુ હોય એ બધાથી બને છે। એટલે એ કેટલા કહેવાય? એક પરમાણુય કહેવાય। કેવા કહેવાય? એક પરમાણુ, કેમ કે એક જ પરમાણુથી બને છે। એ અણુ જે બને છે એક જ પરમાણુથી બને છે। માન લો કે આર્ગોન છે, આર્ગોન, બરોબર, આ 18મા નંબરનું તત્વ આર્ગોન, એની સંજ્ઞા છે Ar। હવે આર્ગોન છે એ એક જ પરમાણુના તત્વથી આખો આર્ગોન અણુ બને છે, તો આને એક પરમાણુય કહેવાય। કેમ કે એક પરમાણુય, કેમ તો કે એક જ પરમાણુથી બને છે એટલે એક પરમાણુય। ત્યારબાદ આપણને બીજું ઉદાહરણ આપેલું છે કે ઓક્સિજન। હવે ઓક્સિજન હંમેશા O2 સ્વરૂપે હોય, O2, એટલે આ શું થયું? આ કેટલા ઓક્સિજન છે? 2, 1 અને 2, તો 2 ઓક્સિજન ભેગા થઈ આ એક ઓક્સિજનનો પરમાણુ, આ બીજો પરમાણુ, આ 2 પરમાણુ ભેગા થઈને ઓક્સિજન અણુની રચના કરે છે। 2 પરમાણુ આવ્યા આમાં, જુઓ તમે, આર્ગોનમાં એક જ પરમાણુ છે અને અણુ બની ગયો। ઓક્સિજનમાં 2 અલગ અલગ પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ, ઓક્સિજનનો બીજો પરમાણુ, 2 પરમાણુથી આખો અણુ બને છે। તો આ ઓક્સિજનને કેવો કહેવાય? દ્વિપરમાણુય કહેવાય। કેવો કહેવાય? દ્વિપરમાણુય। દ્વિ એટલે 2 પરમાણુય, દ્વિપરમાણુય કહેવાય ઓક્સિજન। કેમ ઓક્સિજનને દ્વિપરમાણુય કહેવાય? કેમ કે એ 2 પરમાણુથી બનેલો છે એટલે। હવે આમાં હજી તમે ઓક્સિજન ત્રીજો ઉમેરો ને તો O3 ઓઝોન બને। 3 ઓક્સિજન હોય તો એને ઓઝોન કહેવાય। આ તો ઓક્સિજન, તમને ખબર છે પૃથ્વીથી અમુક ઊંચાઈએ ઓઝોન 3 નું લેયર આવેલું છે, ઓઝોન 3 નું સ્તર આવેલું છે, જે શું કરે છે? પારજાંબલી કિરણોને આવતા રોકે છે। જમીન ઉપર પારજાંબલી કિરણો આવતા રોકે છે, બરોબર। એટલે 3 ઓક્સિજનના પરમાણુ હોય તો આ ત્રિપરમાણુ, ઓઝોનને ત્રિપરમાણુય કહેવાય, કેમ કે 3 પરમાણુ એમાંથી એક આખો અણુ બને છે। આ જે ઓક્સિજન જે છે એ 2 પરમાણુઓથી બને છે અણુ, એટલે એને દ્વિપરમાણુય કહેવામાં આવે છે। હવે બંધારણમાં કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણુયતા કહે છે। પરમાણુયતા એટલે શું? કે કોઈ પણ અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને પરમાણુયતા કહે છે। હવે આ ઓક્સિજન અણુ છે O2, બરોબર, તો આ O2 અણુ જે છે એમાં કેટલા પરમાણુની સંખ્યા છે? 2 પરમાણુની સંખ્યા છે, તો આને એની પરમાણુયતા કહેવાય, તો એને દ્વિપરમાણુયતા કહેવાય, દ્વિપરમાણુય છે। હવે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી, તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે। ચાલો આપણે કેટલાક તત્વોની પરમાણુયતા જોઈએ। જો અધાતુ ધાતુ 2 આપેલા છે,
કે કોણ એક પરમાણ્વીય છે અને કોણ દ્વિપરમાણ્વીય છે અને કોણ ત્રિપરમાણ્વીય છે અને કોણ બહુપરમાણ્વીય છે. તો જો પેલા અધાતુ આખું કોષ્ટક આપેલું છે. તો આર્ગોન જે છે, આર્ગોન એમાં પેલું તત્વ આપેલું છે. જો એ કેવું છે? એક પરમાણુ. એ એક જ પરમાણુથી બને છે અણુ આખો. પછી હિલિયમ, તો એ એક પરમાણુથી બને. પછી ઓક્સિજન, તો ઓક્સિજન બે પરમાણુથી બને છે અણુ, તો દ્વિપરમાણ્વીય. જો તમને કોષ્ટકમાં જોતા જાવ એટલે તમને ખબર પડે. પછી હાઇડ્રોજન, તો કે એ દ્વિપરમાણ્ય, એટલે H2, એટલે બે અલગ અલગ હાઇડ્રોજનના પરમાણુ, એથી હાઇડ્રોજન બને એટલે એ દ્વિપરમાણુ, કેમ કે બે પરમાણુથી બને છે. પછી આવે છે નાઇટ્રોજન, એ N2 સ્વરૂપે હોય. નાઇટ્રોજન એટલે N2, બરોબર. તો એમાંય બે નાઇટ્રોજનના પરમાણુઓથી આખો N2 અણુ બને છે, એટલે એ દ્વિપરમાણ્વીય. પછી ક્લોરીન છે, ક્લોરીન એટલે Cl2, એ બે ક્લોરીનના પરમાણુથી આખો ક્લોરીન અણુ બને છે, તો Cl2, એટલે ક્લોરીન કેવો છે? દ્વિપરમાણ્વીય. પછી ફોસ્ફરસ, ફોસ્ફરસની સંજ્ઞા થાય P4, એ ચાર પરમાણુથી બને છે, એટલે P4, એટલે એ કેવો કહેવાય? ચતુપરમાણ્વીય કહેવાય. શું કહેવાય? ચતુષ્પરમાણ્વીય. ચતુ એટલે ચાર પરમાણુથી બને છે આખો અણુ ફોસ્ફરસનો, એટલે P4. ત્યારબાદ સલ્ફર, બહુપરમાણ્વીય. એ કેટલા પરમાણુનો બને છે એ કઈ ખબર જ નથી, એટલે કેવો? બહુપરમાણ્વીય. આપણે શબ્દ વાપર્યો છે બહુપરમાણ્વીય, એટલે કેટલા બધા પરમાણુઓનો સલ્ફર બનેલો છે. હવે આ અધાતુની વાત હતી. હવે ધાતુની વાત કરે છે. જો ધાતુ લગભગ મોટે ભાગે એક પરમાણ્વીય જ હોય. જો ધાતુમાં જો તમે સોડિયમ, તો કે એક પરમાણ્વીય. લોખંડ, તો કે એક પરમાણ્વીય. એલ્યુમિનિયમ, તો કે એક પરમાણ્વીય. કોપર, એક પરમાણ્વીય. ધાતુ લગભગ એક પરમાણ્વીય જે છે, એક પરમાણુથી જ બનેલી હોય છે એનો અણુ. પછી સંયોજનના અણુ, પછીનો ટોપિક છે સંયોજનના અણુઓ. એટલે આમાં એક વ્યાખ્યા આવે. શું વ્યાખ્યા આવે તત્વના અણુમાં? તો કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. તે અણુની બરાબર. આ એક યાદ રાખજો કે હવે આપણને ખબર પડે O2 અણુ છે, આ અણુ છે, તો એમાં કેટલા પરમાણુ છે? બે પરમાણુ. ઓક્સિજનના કેટલા પરમાણુ? બે પરમાણુથી ઓક્સિજન અણુ બન્યો તો આ કેવો છે? બે પરમાણુ છે, તો દ્વિપરમાણુ. ત્રણ પરમાણુ હોય તો ત્રિપરમાણ્વીય, ચાર પરમાણુ હોય તો ચતુપરમાણ્વીય. બરોબર. ચલો આગળ છે સંયોજનના અણુઓ. હવે જો કેટલાક સંયોજન કે જે બે થી અધાતુ જોડાયેલા હોય, બે અધાતુ જોડાયેલા હોય, એને સંયોજન કહેવાય. બે અધાતુ જ હોય તો એને સંયોજન કહેવાય. અને એક ધાતુ હોય અને એક અધાતુ હોય તો એને આયનીય સંયોજન કહેવાય. તો એને કેવા કહેવાય? આયનો કહેવાય. બે અધાતુ જ હોય તો શું કહેવાય? સંયોજનો કહેવાય. અને એક ધાતુ હોય ને એક અધાતુ હોય તો એને આયનીય કહેવાય, આયનો કહેવાય. બરોબર. તો પેલા સંયોજનોનો જોઈએ. જો આપણને કોષ્ટક આપેલું છે સંયોજાતા તત્વોને દળથી ગુણોત્તર આપેલું છે, આપણે આ પાઠમાં શરૂઆતમાં પણ જોઈ ગયા. બરોબર. તો તમે જોઈ શકો છો
કે કોષ્ટક જે મિત્રો બધા આપેલા છે એ આપણે ખાસ બધા યાદ રાખવાના છે, બરોબર. એક આખું સંયોજન આપણને આપેલું છે, સંયોજન તો કે કયું છે? પાણી. હવે પાણીમાં સંયોજતા તત્વો ક્યાં છે? અને દળથી ગુણોત્તર. પાણી છે, પાણીનું અણુસૂત્ર શું મિત્રો? H2O, બરોબર ને? પાણીનું અણુસૂત્ર શું? H2O. તો આમાં કયા બે તત્વો આવ્યા? અધાતુ તત્વો કયા આવ્યા? એક હાઇડ્રોજન આવ્યો ને એક ઓક્સિજન આવ્યો. તો આપણે લખીએ હાઇડ્રોજન. આ બે તત્વો જોડાય છે, આ સંયોજતા તત્વો એટલે કયા? હાઇડ્રોજન અને ઓક્સિજન. ચલો એને દળથી ગુણોત્તર શું આપેલો તો 1:8. હાઇડ્રોજનનું દળ 1, ઓક્સિજનનું દળ 8. એટલે પહેલા હાઇડ્રોજનનું લખ્યું છે 1, પછી ઓક્સિજનનું લખ્યું છે 8. એટલે હંમેશા આડું અવળું ન થઈ જાય, એટલે યાદ રાખવું ને 1:8 હોય એટલે પહેલા હાઇડ્રોજનનું પછી ઓક્સિજનનું, બરોબર. ચલો પછી એવી રીતે એમોનિયા આપેલું છે, એમોનિયા. તો એમોનિયાનું અણુસૂત્ર શું મિત્રો? NH3. તો આમાં કયા બે તત્વો સંયોજાણા? એક નાઇટ્રોજન છે ને એક હાઇડ્રોજન છે. તો પહેલા નાઇટ્રોજન હોય એનું લખવાનું, પછી હાઇડ્રોજન લખવાનું. તો પહેલા નાઇટ્રોજન, એક નાઇટ્રોજન જોડાયેલો છે અને એક છે હાઇડ્રોજન. તો એ બેનો દળથી ગુણોત્તર શું આપેલો છે? નાઇટ્રોજનનું દળ 14, હાઇડ્રોજનનું દળ 1. હાઇડ્રોજનનું દળ કેટલું? 1 ને? તો આમાં તો 3 લખેલા છે, 14:3. પણ આયા હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન 3 છે, એટલે 3. દળથી ગુણોત્તર કેટલું આવે? 3. ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડનું તમને સૂત્ર આવડવું જોઈએ મિત્રો, CO2, બરોબર. આમાં કયા બે તત્વો છે? એક કાર્બન અને એક ઓક્સિજન. તો પહેલા જે હોય એ લખવાનું, પહેલા કાર્બન છે અને પછી ઓક્સિજન છે, બરોબર. તો કાર્બનનું દળ કેટલું? 3:8. કાર્બનનું દળ 3 થાય. કાર્બનનું દળ 3 થાય. આગળનું કોષ્ટક કાઢો, આગળનું કોષ્ટક કાઢો. એમાં કાર્બનનું જોવો કેટલું છે? કાર્બનનું દળ 12 થાય. એને દળથી ગુણોત્તર લેવાનો કીધો છે. અને ઓક્સિજનનું દળ કેટલું છે જુઓ? 16. ઓક્સિજનનું દળ 16. તો 12/16 કેટલા થાય? જો આ 3 ચોક 12 અને આ ચકો 16. 4 ઉડી ગયા, બરોબર. 3/4 આવ્યા. હવે તમે આ એક ઓક્સિજનનું લીધું, પણ આ ઓક્સિજન કેટલા છે? 2 ઓક્સિજન, એટલે આ 16 દુ ને 32 આવે ને છેદમાં, એટલે આવું થયું 12/32. એટલે હવે તમે ગણો જો 3 ચોક 12 અને કેટલા દુ? 16 દુ 32, એટલે 6 દુ 12, એટલે 2 કેન્સલ, એટલે 6/16 આવું વધ્યું. હજી અહીંયા કરો 3 દુ 6 અને અહીંયા 8 દુ 16, એટલે આ 2 ઉડી ગયા. કેટલા આવ્યા? 3/8. આ 3/8 આવ્યા. તો અહીંયા આપણે કેટલા લખેલા છે જો? 3/8 લખેલા છે. સમજાય છે મિત્રો? સમજાય છે? જો કાર્બન ડાયોક્સાઇડ એમાં 2 તત્વો છે, એક કાર્બન અને એક ઓક્સિજન. હવે કાર્બનનું દળ કેટલું? દળથી ગુણોત્તર કીધું અહીં જો, દળથી ગુણોત્તર એટલે ભાગાકાર. હવે કાર્બનનું દળ
12 ઓક્સિજનનું દળ 16 પણ અહીંયા કેટલા ઓક્સિજન છે 2 CO2 એટલે ઓક્સિજન 2 છે તો એક ઓક્સિજનનું 16 તો બીજા ઓક્સિજનનું પણ 16 તો 16 ને 16 કેટલા થાય 32 બરોબર ને તો આપણે એમ 32 લઈ હાલો દળથી ગુણોત્તર કીધું તો એની ગણતરી આપણે કરી 12/32 એટલે 6 દૂ 12 ઉડાડ્યા જેટલા છેદ ઉઠતા હતા એટલા ઉડાડ્યા આપણે 3/8 જવાબ આવ્યો તો એનો દળથી ગુણોત્તર કેટલો આવ્યો 3/8 3/8 બરોબર છે તો હવે તમે જુઓ નીચે એક પ્રવૃત્તિ આપેલી છે જો તમારી ચોપડીમાં આવા નીચે અણુ નથી લખેલા H2O કે એમોનિયાને NH3 કહેવાય કાર્બન ડાયોક્સાઇડને CO2 કહેવાય તો તમને તમારી જાણ પૂરતું આ લખી લેજો બરોબર હમણાં તમને જો કે ફોટો પાડીને મોકલાવે હવે તમે મિત્રો જુઓ નીચે બીજું કોષ્ટક તમને આપેલું છે તત્વ આપેલું છે દળથી ગુણોત્તર પરમાણ્વીય દળ દળથી ગુણોત્તર ને પરમાણ્વીય દળ અને સરળતમ ગુણોત્તર બરોબર તો હું એ કોષ્ટક અહીંયા લખું છું આમ તો તમને પેલા ફોટો પાડીને મોકલાવી દે છે ચલો હવે નીચે મિત્રો બીજું કોષ્ટક આપેલું છે આપણને તત્વ દળથી ગુણોત્તર પછી પરમાણ્વીય દળ યુનિટમાં યુનિફાઈડ યુ લખેલું છે પછી દળથી ગુણોત્તર અને પરમાણ્વીય ગુણોત્તર દળથી ગુણોત્તર છેદમાં પરમાણ્વીય ગુણોત્તર અને છેદમાં અને છેલ્લે સરળતમ ગુણોત્તર બરોબર ચલો પહેલા આપણે પાણી માટે જોઈએ H2O તો આમાં કયા બે તત્વો સંયોજાય છે તો એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન તો પહેલા લખ્યું છે હાઇડ્રોજન અને નીચે લખ્યું છે ઓક્સિજન ચલો દળથી ગુણોત્તર કેટલો હતો હમણાં આપણે જોયા ને પહેલામાં 1/8 એટલે એમાં એક કોનો હાઇડ્રોજનનો અને 8 કેના ઓક્સિજન રેડી ચલો પરમાણ્વીય દળ હાઇડ્રોજનનું દળ કેટલું છે 1 ઓલો આગળનું કોષ્ટક ખોલો અને જોવો અને ઓક્સિજનનું દળ છે 16 હવે દળથી ગુણોત્તર 1 છે અને પરમાણ્વીય ગુણોત્તર પણ 1 છે જુઓ પરમાણ્વીય દળ આ પરમાણ્વીય ગુણોત્તર નહીં આવે સોરી પરમાણ્વીય દળ આવશે અહીંયા જો દળથી ગુણોત્તર કેટલો છે હાઇડ્રોજનનો 1 અને પરમાણ્વીય દળ પણ 1 તો 1/1 તો કેટલા આવે 1 આ સરળતમ ગુણોત્તર 2 લખ્યો છે એ અમને સમજાવું તમને કેમ 2 લખ્યા છે હવે તમે ઓક્સિજન માટે જુઓ દળથી ગુણોત્તર 8 પરમાણ્વીય દળ એનું 16 તો દળથી ગુણોત્તર છે 8 છેદમાં પરમાણ્વીય દળ છે 16 એટલે 8 × 2 = 16 એટલે અડધું આવ્યું જો અડધું અને અહીંયા સરળતમ ગુણોત્તર લખ્યો છે 1 હવે આ બે તત્વ પાણી સંયોજાવા માટે શું જરૂરી છે તો કે એક હાઇડ્રોજન અને અડધો ઓક્સિજન પાણી
હાઇડ્રોજન અને ઓક્સિજનને જો સંયોજાવું હોય તો એક હાઇડ્રોજન જોઈએ ને અડધો ઓક્સિજન જોઈએ. એક હાઇડ્રોજન જોઈએ ને અડધો ઓક્સિજન. હવે અપૂર્ણાંક સંખ્યા છે, આ રહી કેવી સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે. તો પેજ નંબર હું કવિ કાઢો, પેજ નંબર 32 કાઢો. કાઢ્યું? એમાં ડાલ્ટનની અભિધારણાઓ લખેલી છે. જો 1 2 3 4 ને 5 ને 6 અભિધારણા આપેલી છે. ઓલો નીચે પ્રશ્ન આપેલો છે ને એના ઉપર અભિધારણા આપેલી છે. જો તમે તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે. બરોબર? એવી 6 અભિધારણા આપેલી છે જે અત્યારે આપણા કોર્સમાં સરકારે કાઢી નાખી છે, એટલે આપણે નથી લીધી. ખાલી 2 નિયમો જ લીધા હતા. બરોબર? તો એમાં 5મી અભિધારણા છે જે ડાલ્ટનની, એ જો તમે શું કહે છે કે પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. નાની પૂર્ણાંક સંખ્યા એવો શબ્દ વાપર્યો જુઓ. પણ આ કેવી સંખ્યા છે? આ પૂર્ણાંક સંખ્યા છે કે અપૂર્ણાંક? આ અપૂર્ણાંક સંખ્યા છે ને. તો એમાં એને કીધું ડાલ્ટનને કે ના આપેલ સંયોજનમાં પરમાણુઓમાં નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે. હવે આ બેનું સંયોજન બનાવવું તો આ અપૂર્ણાંક સંખ્યા નહીં હાલે એમ કે, તો પૂર્ણાંક સંખ્યા જોશે. તો આને હું ગુણું, હાલો પૂર્ણાંક સંખ્યા 1 વડે ગુણું તો 1 ગુણ્યા 1 તો 1 જ થાય, અને આને ગુણ્યા 1 કરું તો 1 અડધો ગુણ્યા 1 એટલે અડધો જ થાય. તો હતું ની જ રહેવાનું. બીજી નાના નાની પૂર્ણાંક સંખ્યા લઉં, 2 લઉં. ચાલો 2 લઉં એટલે શું થાય? 2 એકા 2 એટલે સરળતમ ગુણોત્તર શું આવ્યું? 2. એટલે આપણે 2 લખ્યા છે. પછી આને 2 વડે ગુણો, આ 2 ઉડી ગયા, કેટલો આવ્યો જવાબ? 1. એટલે 1. સરળતમ ગુણોત્તર કેટલો આવ્યો? 1. એટલે હવે તમે જો પાણીના અણુસૂત્રમાં હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 તો આ સંયોજન બને. 2 અને 1 તો એવું જ છે, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 H2O. બરોબર ને? સમજાય છે? સમજાય છે? તો હાથ ઊંચો કરવાનો. બરોબર? ખબર પડી ગઈ? હવે એવી જ રીતે તમે આપણે H2O નું લીધું. ચલો તમારી ચોપડીમાં H2 આપણે બીજું ઉદાહરણ લઈ. હાલો બીજો કોનો ગુણોત્તર આપ્યો તો આપણને? એમોનિયાનો ગુણોત્તર આપ્યો તો ને આપણે એમોનિયા લઈ આયા. હાલો એમોનિયાનું અણુસૂત્ર થાય NH3 એટલે એમોનિયા. એમાં કયા 2 તત્વો છે? પેલું છે નાઇટ્રોજન અને બીજું છે હાઇડ્રોજન. આ તમારી ચોપડીમાં નથી આપેલું પણ આપણે લઈએ છીએ. ચલો દરથી ગુણોત્તર એનો કેટલો હતો? 14:3. એટલે નાઇટ્રોજનનો 14 અને હાઇડ્રોજનનો 3. જો ઉપરના કોષ્ટકમાં આપણે અત્યારે જ જોઈએ 14:3 એટલે નાઇટ્રોજનનો 14 અને હાઇડ્રોજનનો 3. હવે પરમાણુય દળ તમે આગળનું કોષ્ટક જુઓ, એમાં નાઇટ્રોજનનું પરમાણુય દળ કેટલું છે? નાઇટ્રોજનનું પરમાણુય દળ છે 14 અને હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે? 1. હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું? 1. બરોબર ને? આ બધા દળ યાદ રાખવાના કે આનું આટલું દળ નકર નહીં આવડે. ચલો દળથી ગુણોત્તર પછીનું ખાનું આવે છે દળથી ગુણોત્તર. દળથી ગુણોત્તર કેટલો છે? નાઇટ્રોજનનો 14 અને પરમાણુ દળ કેટલું છે? નાઇટ્રોજનનું 14. તો 14 / 14 એટલે કેટલા થાય? 1. ચાલો હાઇડ્રોજનનું લ્યો. દળથી ગુણોત્તર કેટલો છે? 3. છેદમાં પરમાણુ દળ કેટલું છે? હાઇડ્રોજનનું 1. 3/1 એટલે 3. તો સરળતમ ગુણોત્તર શું હોય? અહીંયા કઈ અપૂર્ણાંક સંખ્યા નથી એટલે અહીંયા આપણે કોઈ જ એકેય સંખ્યા ગુણવાની જરૂર નથી. આ પૂરેપૂરા જ આપણે પૂર્ણાંક જ સંખ્યા મળી છે આપણને. એટલે નાઇટ્રોજન સરળતમ ગુણોત્તર શું આવ્યો? 1 અને હાઇડ્રોજનનો શું આવ્યો? 3. તો
નાઇટ્રોજન 1 જોશે અને હાઇડ્રોજન 3 જોશે, આ બે થી સંયોજન બનશે. તો એવું જ છે, જો એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. જોયું? રેડી? NH3 રેડી ને? કમ્પ્લીટ? સરસ. તો આ તમને નથી આપ્યું, તમારે લેવું હોય તો તમને ફોટો પાડીને મોકલાવ. તમારી ટેક્સ્ટ બુકની અંદર ખાલી હાઇડ્રોજન અને ઓક્સિજનનું જ આપેલું છે. તમારી પાકી બોન્ડમાં લખવું હોય તો. અને ત્રીજું જોઈ છે હજી કાર્બન ડાયોક્સાઇડ, એનું પણ તમારે આવી રીતે લખવું હોય, એ તમારે હોમવર્કમાં, એ તમારે જાતે કરવાનું. તમને હવે ખબર છે પરમાણુ દળ શું છે, તમને પરમાણુ ગુણોત્તર પણ આપેલો છે, બરોબર? એ તમારે જાતે કરવાનું, બરોબર? તો આ જે છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એમોનિયાનું, એ તમને મોકલી દઉં છું. કાર્બન ડાયોક્સાઇડનું તે તમારે વિદ્યાર્થી મિત્રો હાથે કરવાનું છે. ચલો આગળ છે આયન. હવે જો નીચે એ કોષ્ટક પૂરું થયું ને, એક વસ્તુ રહી ગઈ. એ આપણને કોષ્ટક, જે આવું કોષ્ટક આપેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન માટે, નીચે લખેલું છે જો, આમ પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થયો? પરમાણુની સંખ્યાનો શબ્દ વાપરેલો છે કે આમ પાણી માટે. આની વાત નથી કરતો મિત્રો, આ તો એમોનિયાનું છે. આને પહેલા આપણે હાઇડ્રોજન અને પાણી માટે લીધું હતું. આમ પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર, પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર. પહેલા હાઇડ્રોજન છે એટલે પહેલા હાઇડ્રોજન ને લખવાનું, પછી જેમ O એટલે કેટલા થાય? H2O લખો તમે, H2O. તો એમાં હાઇડ્રોજન કેટલા છે? 2 અને પાણી કેટલું છે? એટલે ઓક્સિજન કેટલું છે? 1. એટલે 2:1. આ પરમાણુથી સંખ્યાનો ગુણોત્તર થયો કે હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે. હવે તમને પરીક્ષાની અંદર એમ પૂછાય કે પાણી માટે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? તો તમે ઓલો ગુણોત્તર નો લખી નાખતા. કયો? દળથી ગુણોત્તર. પાણી માટે દળથી ગુણોત્તર થાય 1:8. પાણી માટે દળથી ગુણોત્તર 1:8. એટલે પહેલા હાઇડ્રોજન અને પછી ઓક્સિજન. એટલે હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 8. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન એટલે પેલો 2 અને ઓક્સિજન માટે 1. તો હવે જો આ બે અલગ અલગ છે કે પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર 2:1 થાય, પાણી માટે દળથી ગુણોત્તર 1:8 થાય. એટલે બે જો વિરોધાભાસ પૂછી નાખે તમને તો તમે કન્ફ્યુઝ થઈ જાવ. તમને એમ પૂછવું હોય કે પાણી માટે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શું છે, એમસીક્યુમાં પૂછવું હોય, બરોબર? નીચે ઓપ્શન આપેલો આ ઓપ્શન હોય એટલે તમે આ જ યાદ રાખો, પાણી માટે દળથી ગુણોત્તર 1:8 જ છે તો લખો એ. પણ પરમાણુની આ શબ્દ વાપર્યો છે, પરમાણુની સંખ્યાનો ગુણોત્તર, પરમાણુની સંખ્યા શબ્દ વાપર્યો હોય તો 2:1 આવે. જો દળથી ગુણોત્તર ભાગ્યો હોય તો 1:8 આવે. એવી જ રીતે આમાંય થઈ છે. હવે હું એમ કહું, હવે તમારે જવાબ દેવાનો છે કે હું એમ કહું એમોનિયા માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શું થાય? એમોનિયા માટે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શું થાય? 1:3. કેમ કે 1 નાઇટ્રોજન છે ને 3 હાઇડ્રોજન છે. એટલે એમોનિયા માટે શું થાય? એમોનિયા માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર. જો આ શબ્દોનો મારો છે, બરોબર? શબ્દ એક બદલાઈ જાય એટલે તમારો જવાબ બદલાઈ જાય. પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર. જો એમોનિયા માટે પરમાણુ કીધા હોય તો એમોનિયા એટલે NH3 થાય. તો એમાં એક પેલા નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન 1 જ છે, જેમ હાઇડ્રોજન 3 એટલે NH
જેમ એચ, એટલે પરમાણુ સંખ્યાનો ગુણોત્તર આવે 1:3. પણ હવે અહીંયા એમ કીધું કે એમોનિયા માટે દળથી ગુણોત્તર કેટલો, તો એમોનિયા માટે દળથી ગુણોત્તર થાય 14:3. સમજાય છે? એમોનિયા માટે દળથી ગુણોત્તર કે તો 14:3 આવે, પરમાણુની સંખ્યાનો કે તો 1:3 આવે. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ માટે તમને કહેતો, બરોબર? તો આ ત્રણના તમારે યાદ રાખવાના છે, જે પરીક્ષામાં આડું કરીને તમને ગમે પૂછીએ કે, બરોબર? ત્યારબાદ આગળનો ટોપિક છે મિત્રો, આયન એટલે શું? આયન એટલે શું? અત્યારે આપણે પાણી માટે જોયું, પાણી સંયોજન જોયું, એમોનિયા સંયોજન જોયું, કાર્બન ડાયોક્સાઇડ સંયોજન જોયું, બરોબર? આ 3 સંયોજનો એવા છે, બીજા કેટલા ઘણા બધા એવા છે જે 2 અધાતુ જોઈ. હવે જો પાણી માટે તમે જોવો છો, એનું અણુસૂત્ર શું? H2O. આ હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ 2 અધાતુ છે. એમોનિયા જોવો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન 2 અધાતુ છે, તો એને સંયોજનો કહેવાય, એને સંયોજનો કહેવાય. પણ આયન એટલે શું? તો સંયોજન હોય પણ કોનું કોનું? એક ધાતુ હોય ને એક અધાતુ હોય, તો એને આયનીય સંયોજનો કહેવાય. ઓલા ખાલી સંયોજનો કહેવાય. 2 અધાતુ હોય એને સંયોજનો કહેવાય, અને એક ધાતુ હોય અને એક અધાતુ હોય તો એને આયનો કહેવાય. એવી રીતે 2 જોડાણા હોય તો એને આયનો કહેવાય. તો હવે તમે જો કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોથી બનેલા હોય છે. વીજભારિત ઘટકોથી બનેલા હોય છે, અને એ વીજભારિત ઘટકોને આયનો કહે છે. વીજભારિત ઘટક એટલે શું? જો પેલા તો ધન વીજભારિત હોય તત્વ, કોઈ પણ તત્વ ધન વીજભારિત અને ઋણ વીજભારિત હોય. જો ધન વીજભારિત હોય ને તો એને કેટાયન કહેવામાં આવે. ધન વીજભારિત હોય ને તો એને કેટાયન કહેવામાં આવે, અને ઋણ વીજભારિત હોય ને એને એનાયન કહેવામાં આવે. આ 2 શબ્દો યાદ રાખવાના કે જો ધન વીજભાર હોય, પેલા તો વીજભાર એટલે શું એ તમને અમને સમજાવું, પેલા આ યાદ રાખી લેવાનું કે ધન વીજભાર હોય તો કેટાયન કહેવામાં આવે, ઋણ વીજભાર હોય તો એનાયન કહેવામાં આવે. હવે આની માટે છે ને તમારે ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જરૂરી છે. એ તમારે ચોથા ઓલામાં આવશે, ચોથા પ્રકરણમાં આવશે કે ઇલેક્ટ્રોન રચના 1 થી 20 તત્વોની, અને જેટલા તત્વો છે એટલે બધાયની, પહેલા તત્વોની કેટલી, બીજા ઇલેક્ટ્રોન રચના કેટલી, 3 ત્રીજા, એ અત્યારે ચર્ચા નથી કરતો. પણ ખાલી ઉપર છેલ્લું કહું તમને કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને એ ગુમાવી દે, દાન કરી દે અને ધન વીજભાર બને. ગુમાવે એટલે ધન બને, અને જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય અને મેળવે એને એ ઋણાયન બને. હવે માન લો કે સોડિયમ છે, સોડિયમ 11મા નંબરનું તત્વ, અને એની સંજ્ઞા શું થાય? Na. આપણને ખ્યાલ જ છે સોડિયમ કેટલામા નંબરનું તત્વ? કેટલામા નંબરનું તત્વ છે સોડિયમ? 11મા નંબરનું તત્વ છે, બરોબર? જેટલા નંબરનું તત્વ ને
એટલા એનામાં ઇલેક્ટ્રોન હોય. એ જેટલા નંબરનું તત્વ હોય ને એટલા એમાં ઇલેક્ટ્રોન હોય. સમજાઈ ગયું? એ યાદ રાખી લેવાનું આપણે કે જેટલા નંબરનું તત્વ એટલા ઇલેક્ટ્રોન એની અંદર. હવે 11 નંબરનું તત્વ કેટલા ઇલેક્ટ્રોન હોય? 11. તો એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હમાય, બીજી કક્ષામાં 8 હમાય, ત્રીજી કક્ષામાં 1 હમાય. આની વાત કરું છું. બાકી કેવી રીતનું હોય કહું? જો પહેલી કક્ષામાં 2 હમાય, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, ચોથી કક્ષામાં 18, પાંચમી કક્ષામાં 32, આવી રીતે ઇલેક્ટ્રોન સમાય. એ બધું ચોથા પ્રકરણમાં ભણવાનું આવશે. પણ હવે તમે જુઓ, પહેલી કક્ષામાં 2 ભરાઈ ગયા, હવે બીજા વૈધાઈ ક્યાં ભરવાના? બીજી કક્ષામાં 8, તો એ ભરાઈ ગયા. ત્રીજી કક્ષામાં 8, પણ હવે અહીંયા 1, કેમ કે એક જ છે. સોડિયમ 11મા નંબરનું તત્વ, જેટલું નંબરનું તત્વ હોય એટલા ઇલેક્ટ્રોન એની અંદર હોય. એટલે 11 ઇલેક્ટ્રોન થઈ ગયા. 8 ને 2 10 ને 1 11, 8 ને 2 10 ને 1 11. બરોબર. તો હવે હમણાં મેં એમ કીધું કે જેની બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા આ થઈ. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, કે જેની બાહ્યતમ એટલે છેલ્લી કક્ષા માં 1, 2 કે 3 ઇલેક્ટ્રોનોની ગુમાવી દે, દાન કરી દે. કેમ કે આની છેલ્લી કક્ષક જે છે એ અધૂરી છે. બરોબર ને? જુઓ તમે, છેલ્લી કક્ષક જે છે એ કેવી છે? અધૂરી છે. હજી આમાં બીજા 7 ઇલેક્ટ્રોન જોઈએ છે મારે, પણ એ નથી. અને એનામાં 11 જ ઇલેક્ટ્રોન છે. તો એ 7 લેવા કરતા એ 1 શું કરે? ગુમાવી દે. એ 1 ગુમાવી દે એટલે આ કક્ષા આખી નીકળી જાય. એટલે એની પાસે કેટલા વધ્યા? 2. આ 1 ઇલેક્ટ્રોન છે ને દાન કરી દીધો. એટલે 2 કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ. પહેલી કક્ષા 2 સમય, બીજી કક્ષામાં 8 સમય. એટલે એ દાન કરી દીધો ને એટલે ધન બને, Na+ બને, Na+. હવે આ કેવી નિશાની છે? ધનની છે કે ઋણની છે? ધનની. તો આ ધન વીજભારિત કહેવાય. કેટલા ઇલેક્ટ્રોન દાન કર્યા? 1. તો 1 લખો. અને 1 નો લખો ને તો ચાલે, 2 હોય તો લખવા પડે. મેગ્નેશિયમ છે, સોડિયમ પછી મેગ્નેશિયમ, 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ. એમાં આવે 2, 8, 2 એની ઇલેક્ટ્રોન રચના. 8 ને 2 10 ને 2 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 3 હોય ને ગુમાવી દે, દાન કરી દે. તો આ દાન કરી દે એટલે શું થાય? 2 અને 8, અને 2 કક્ષા પૂરી થઈ ગઈ. તો આ કેવું બને? મેગ્નેશિયમ +2. આને આયન કહેવાય અને આને તત્વ કહેવાય. હો, ખાલી આ યાદ રાખજો, આ બે સરખા નથી. આને આયન કહેવાય અને આને તત્વ કહેવાય. આ કે જો આને 2 ગુમાવી દીધું, દાન કરી દે ને ગુમાવી દે એટલે એ શું થાય? ધન બને. આ ધનની નિશાની તો તેને ધન વીજભારિત કહેવાય. ધન વીજભાર છે, ધન વીજભાર, તો એને કેટાયન કહેવાય. અને હવે તમને એક ઉદાહરણ આપું. Cl ક્લોરીન છે. કેટલા નંબરનું તત્વ? 17 નંબરનું તત્વ છે. 17 નંબરનું તત્વ એટલે કેટલા ઇલેક્ટ્રોન હોય? 17 ઇલેક્ટ્રોન હોય. તો કેટલા? 2, 8, 8 ને 2 10 ને 7 17. રેડી? જો 8 ને 2 10 ને 7 17. હવે એને છેલ્લી ત્રીજી કક્ષા પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? ખાલી 1 જ જોઈએ. એટલે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય અને લે, એટલે શું કરશે? કોકની પાસે લેશે, કોકની પાસે લેશે. એટલે આને લેશે એટલે એને મેળવો. એટલે 8 થઈ ગયા. તો આ કેવો થઈ ગયો? મેળવો. એને ગુમાવ્યો નથી, કોકની પાસેથી લીધો એને 1 ઇલેક્ટ્રોન. એટલે આ માઇનસ બને, -1. એક જ ઇલેક્ટ્રોન લીધો એટલે Cl-1. સમજાઈ ગયું? એટલે એ ઋણ, જો આ ઋણ નિશાની હોય તો ઋણ વીજભારિત કહેવાય ને ઋણ આયન કહેવાય. તો એ ઋણ વીજભારિત હોય તો એને એનાયન કહેવાય. આ બધું તમારે છે ને એ ચોથા પ્રકરણમાં ભણવામાં આવશે ને 10માં બધું ભણવામાં આવશે. આ તો ઉપર છેલ્લું તમને સમજાવ્યું. એટલે ધન આયન કોને કહેવાય, ઋણ આયન કોને કહેવાય એ તમને હવે ખબર પડી ગઈ મિત્રો. હવે એક નાનું એવું ઉદાહરણ તમને લઉં. જો કે NaCl હોય. NaCl એટલે શું થાય? સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું. NaCl તો એમાં Na કેવો વીજભાર કહેવાય? ધન વીજભાર. આ ધાતુ છે અને આ અધાતુ છે Cl-. આ 2 +1 - ઉડી જાય, 2 જોડી જાય NaCl. આ કેમ કે આ 1 ગુમાવે છે અને આ 1 મેળવે છે. તો આને ગુમાવ્યું, ઈ જાને મેળવ્યું એટલે આ 2 ઉડી ગયા એટલે NaCl જોડાઈ ગયું, મીઠું મળી ગયું. NaCl સોડિયમ ક્લોરાઇડ.
બરોબર, એક ઉદાહરણ આપેલું છે. એટલે કે આ જે છે એ ધાતુ છે ને આ છે અધાતુ છે, એટલે એને આયન કહેવાય, આયનીય સંયોજન કહેવાય. આજે જે સંયોજન બન્યું NaCl નું, એમાં આ જે છે એ ધાતુ છે અને આ જે છે એ અધાતુ છે. બરોબર, તો એ બેનું સંયોજન થયું. એ સંયોજન કેના કારણે થાય? એ આયનોને લીધે સંયોજન થાય છે, એટલે એને આયનીય સંયોજન કહેવામાં આવે છે. બરોબર, એવી જ રીતે કેટલાક બીજા આયનીય સંયોજનો આપણને કોષ્ટકમાં આપેલા છે, એ તમે ફટાફટ જોઈ લ્યો. કે કેલ્શિયમ ઓક્સાઇડ, એટલે એમાં કેલ્શિયમ જે છે એ ધાતુ છે ને ઓક્સિજન અને દળથી ગુણોત્તર પણ આપેલો છે, પાકું કરી લેજો 5:2. બરોબર, પછી મેગ્નેશિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ અને સલ્ફર, મેગ્નેશિયમ ધાતુ છે ને સલ્ફર અધાતુ છે, તો એનો દળથી ગુણોત્તર આપેલો છે 3:5, એટલે 3:4 સોરી. અને સોડિયમ ક્લોરાઇડ આપેલું છે, સોડિયમ અને ક્લોરીન, જે આપણે આ વાત કરી એમ સોડિયમ ક્લોરાઇડ એટલે સોડિયમ અને ક્લોરીન, એનો દળથી ગુણોત્તર આપેલો છે 23:35. બરોબર, એટલે આ ત્રણે એ આખું કોષ્ટક લખી લેજો પાકી બુકમાં, એટલે તમને ખબર પડે આયનીય સંયોજનનો અને સંયોજન ગુણધર્મ બે કોષ્ટક પાકીમાં લખી લેજો. બરોબર, હવે રાસાયણિક સૂત્રો લખવા એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.